ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના સેગુવાડાથી મઢેલી સુધી જતી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે, જેને પગલે 7 ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। ડભોઈ તાલુકાના સેગુવાડા, કુવારપુરા, મલ્હારપુરા જે ગામમાંથી નર્મદા નિગમની માઇનોર કેનાલમાંથી પસાર થઈ છે, ત્યાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે। પાણી લીકેજ થવાથી સેગુવાડા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા ભાગે ખેતીમાં નુકસાન થયું છે। નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્કાળજીને કારણે ખેડૂતોને હર હંમેશ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પણ રિપેરિંગ કામ થતું નથી। કેનાલના ગાબડાને કારણે ખેતરોમાં પાણી વહી જાય છે। હાલ ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ જેટલા પાણી ઘૂસી જવાને કારણે પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ આ ગાબડા રિપેર કરવામાં આવે દ્વારા રિપેરિંગ કરાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। મને પેલો WhatsApp નંબર કોઈ લખ્યું હતું તું ને આખું નામ એમનું મને લખેલું તમે એડ કર્યું હતું ને શું પ્રોબ્લેમ છે તમારે? અમારે સેગુવાડા મઢેલી જે માઇનર કેનલ છે એમાં ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા છે, તે ખાસ કરીને રિપેર કરવા માટે મહેરબાની કરશો એવી અમારી લગભગ 5 થી 6 ગામમાં આ પ્રોબ્લેમ છે। કયા ગામો છે? સેગુવાડા, મલ્હારપુરા, મઢેલી, કુંવરવાડા વગેરે। તો કેનલમાં શું થયું છે? કેનલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને જેની લીધે ઘણું નુકસાન થાય છે। પાણી છોડે છે તો વ્યવસ્થિત કોઈ પાકને લેવાતું નથી, જ્યાં ત્યાં વેડફાઈ જાય છે પાણી। તો એ જો ગાબડા રિપેર થઈ જાય તો અમારા ખેડૂતોને બહુ સહાય મળે। ડાંગર, ઘઉં, કપાસ બધું જે છે પાક તેને ઘણું નુકસાન થયેલું છે, તો તે રિકવર થઈ જાય। કેટલું પાણી ખેતરોમાં આવે? લગભગ પાણી તો એમ 1-2-1.5 ફૂટ સુધી ભરાઈ જાય છે, આડેધડ પાણી આવે છે। તો પાકને શું થયું? પાક ડૂબી જાય છે, જેના કારણે ઘણું નુકસાન થાય છે।